31 ડિસેમ્બરની ઉજવણીના ઉન્માદમાં કાયદો વ્યવસ્થા ન તૂટે તે માટે અમદાવાદમાં પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે। 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર અમદાવાદ શહેરમાં 9000થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ખડે પગે તૈનાત રહેશે। ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ મોડી રાત સુધી ફિલ્ડમાં રહી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે। અમદાવાદ શહેરના 63 પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। શહેરમાં એન્ટ્રી લેતા વાહનોના ચેકિંગ માટે 14 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે। નશાખોરોને પકડવા 443 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે। સુરક્ષા વ્યવસ્થાને વધુ સચોટ બનાવવા 2560 બોડી વોર્ન કેમેરા, 29 સ્પીડ ગનનો પણ ઉપયોગ કરાશે। 123 પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે। આ ઉપરાંત કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા 9 ક્વિક રિસ્પોન્સ ટીમ અને 4 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની પણ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મહિલાઓની છેડતી અને સુરક્ષા માટે 71 જેટલી શી ટીમ સાદા ડ્રેસમાં અસામાજિક તત્વો પર નજર રાખશે। આ સાથે જ બીજી તરફ ઉજવણી વખતે ટ્રાફિક જામ ન થાય તે માટે 31 ડિસેમ્બરના સાંજના 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી અમુક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવશે। સિંધુ ભવન રોડ, સીજી રોડ પરના સાંજના સમયથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવશે। કુલ 71 જેટલી સી ટીમ જે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ડિકોય ગોઠવી અને ભીડભાડવાળા વિસ્તારોમાં અને 31મીની ઉજવણી જ્યાં થઈ રહી હોય ત્યાં એ સેવા બજાવનાર છે। 443 જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે ક્યુઆરટીની 9 ટીમ, બીડીડીએસની 4 ટીમ, 123 જેટલી 112 જનરક્ષક અને પીસીઆર વાહન તેમજ 39 સ્પીડગન કેમેરા અને 2560 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ આ 31મીની ઉજવણીને સુરક્ષા આપવા માટે અને પ્રજાની સુખાકારી માટે તૈનાત કરવામાં આવી છે। તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ઉપર સઘન વાહન પેટ્રોલિંગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તમામ પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ અને હોટલ ધાબા પોઈન્ટ પર ચેક કરવામાં આવી રહ્યા છે। આ અન્વયે ખાસ કરીને ટ્રાફિક પોલીસ અને વિવિધ એલસીબી એસઓજીની ટીમો દ્વારા અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરા દ્વારા પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો ન બને અને નશાકારક પદાર્થોનું સેવન અટકે તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે।